ये कले जाओ भाई આપણે હમણાં થોડીક વાર પહેલા આવ્યા ને અત્યારે ઘરે ઢોસા બનાવ્યા તો હવે આપણે અત્યારે ઢોસા ખાઈ ઓકે भाई साहब मैं माइक चालू नतो કર્યું અત્યારે લગે દોડતો માઇક મેં કીધું માઇક માં અવાજ આવે તો સારું થયું ને અત્યારે મને ખબર પડી કે માઇક જ બંધ હતું અરે રે મેં વિચારું હું કહું કાંઈક ભૂલું છું માઇક જ ચાલુ કરવાનું ભૂલી ગયો અરે રે બાકી ફિલહાલ જાય સીધા કૃષ્ણ ટ્રાવેલ્સ છે ત્યાંથી બસ પકડી સીધા મિની દુબઈ જાસી પછી ત્યાંથી બીજે જવાનું તમને કીધું એ રીતનું ને આપણું સ્ટેન્ડ લઈ આવ્યા છીએ આપણે આપણું સ્ટેન્ડ લઈ આવ્યા છીએ એટલે શું એ બ્લોગિંગ કરવામાં કોઈ ઇસ્યુ ના આવે બાકી કાંઈ નથી અવાજ મારો બેહી ગયો અવારમાં મને એવું લાગે તો કોમેન્ટ કરજો અવાજ બેઠો કે નહીં મને એવું લાગે હાલો તો હવે કાવ કૃષ્ણ આવે છે કેમ કે મોડું થઈ ગયું મળી હમણાં ઘણી વારમાં જે પેલા બસ ની તપાસ કરી લે તો ટિકિટ બુકિંગ કરી નાખી મળી હમણાં થોડીક વાર તો ભાઈ સાહેબ મને હવે ખબર પડી આ સ્ટેન્ડ તૂટી ગયું પેલા તો શું મેં હાથ રાખ્યો તો ખાલી એટલે આવેલું એટલે મેં કીધું કમ્પ્લીટ વાંધો નથી તો એમ ફેરવ્યું ને સ્ટેન્ડ જયારે બંધ કરવા ગયો ત્યારે આ માત્ર તૂટી ગયું હોય માથી ભાઈ સ્ટેન્ડ તૂટી ગયું મારા દિલમાં દુખ્યું કેમ કે યાર સ્ટેન્ડ જ મેન હતું યાર મારા બ્લોગિંગ અરે હે કોઈ ના આવે નવું સ્ટેન્ડ લઈ લે ફિલહાલ તો આપણે મોડું થાય એટલે આપણે નીકળી ગયા બસ સ્ટેન્ડ કૃષ્ણ ટ્રાવેલ્સ મારો અવાજ બેહી ગયો જોરદાર કેમ કે અવાજ બેહી ગયો એવું લાગે મને અવાજ હું જે બોલું ને એના ઉપરથી મને લાગે કેમ કે ઉજાગરો થોડો ઘણો એટલા માટે અવાજ બેહી ગયો એવું લાગતું હશે પણ હું ભાઈ ચશ્મા ભૂલી ગયો ઉતાવળમાં ભાઈ લોચા થાય શું કરે એક તો ગરમી થાય ચશ્મા ભૂલી ગઈ કડકો લાગી બધું હારે તો હવે સીધા જાય કૃષ્ણ ને ભાઈ મને આ વસ્તુ દુઃખ લાગ્યું બેહદ દુઃખ લાગ્યું કે મારું સ્ટેન્ડ તૂટી ગયું આ લોક ઓમ કઈ કામનો નથી પણ આજે રહ્યું ને આપણે આ રીતનું ખુલ્લું રાખીને તો 360 મૂવ કરે છે ને આજે આમ ફિટ કરી દે ને ટૂંકમાં એટલે એ કમ્પ્લીટ એક જગ્યાએ સ્થિર રહે તો હવે આ તૂટી ગયો ને તો ઓટોમેટિક 360 ફરવા માંડે એટલે વ્લોગિંગમાં થોડુંક કેવું આવે થોડુંક ને બહુ કેવું આવે યાર શિટ આ વસ્તુ આમ જેમ બેટ્સમેન ને એનું બેટ તૂટતા જે દુઃખ લાગે ને એવી જ રીતે બ્લોગરની લાઈફમાં જે હોય અથવા તો ઇન્ફ્લુએન્સર અને એનું સ્ટેન્ડ માઇક આવી વસ્તુ તૂટે તો બહુ દુઃખ થાય આમાં મારી હિન્દી આવી ગયું બહુ આહા बाबा हिंदी बोलता है गाइस छोटा कमेंट नहीं करता है तो मड़ी हमारा थोड़ी कार में तो फाइनली गाइस આપણે પહોંચી ગયા બસમાં હવે અહીંથી સીધા જામનગર ટિકિટ તો ભાઈ રસ્તામાં ભાંડો તો જોરદાર આપણે ડેમો પાડો અત્યારે લેવા ઉભું નથી લેવાનું એને મારો તો મળી હમણાં થોડીક વારમાં નીકળે ત્યારે તો જસ્ટ આપણે બહાર જ નીકળ્યા જે સ્ટેન્ડ તૂટી વસ્તુ મને દુઃખ લાગ્યું ને બટ કોઈ ના શું કરે જે થઈ ગયું એની પાછળ રોવાનો કોઈ ફાયદો નથી એટલે જે થઈ ગયું ઓલું કહેવાય ને કે જે થાય હારા હાટું થાય જેમાં પ્રભુની ઈચ્છા હશે ઠાકર કરે ઠીક બાકી હું નથી તો મળી હવે સીધા જામનગર પહોંચી કેમ કે હવે રસ્તામાં સ્ટોપ થશે ત્યારે મળશે બાકી બ્લોગ એન્જોય કરો પહોંચી ગયા જામનગર એમાં આપણો ફ્રેન્ડ કા ભાઈ આ દસમા વર્ષમાં ભાઈ 10માં હું બેઠી મારે ભાઈ જામનગરમાં ઓલી ભાઈ નો મેળ પડી જતો હોય તો હે ભાઈ ભણવાનું બાકી છે ને
તો ભાઈ ફિલહાલ આપણે ફાઇનલી જામનગર પહોંચી ગઈ. હવે હમણાં આપણો સ્ટેશન એટલે કે ગુલાબનગરનો ધારી આવવામાં આપણે ઉતરી આવી. ત્યાંથી સીધા ઘર ભેગા. બાકી વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. બાકી ભાઈ કહેશો તમે? બાકી શાંતિ ભાઈ. મોજ. હાલો મળી હમણાં. ફાઇનલી ગાઈસ આપણે ઉતરી ગયા છીએ જામનગર. હવે આપણે અહીંથી સીધા ઘર ભેગા. એમાં હમણાં મને ખબર પડી કે મેં જસ્ટ હમણાં થોડી વાર પહેલા કોલ કર્યો હતો ત્યારે મને ખબર પડી છે કે મારો ભાઈ એટલે કે મારા માસીનો છોકરો પણ અહીંયા આવી ગયો છે. તો એમની સાથે પણ મુલાકાત થઈ જશે આફ્ટર લોંગ ટાઈમ. બટ કોઈ ના ભાઈ સાહેબ મારા વાળની તો પથ્થારી ફરી ગયો. શું કરું કાંઈ વાંધો નહીં. અવાજ માઇકમાં કેવો આવે તમે કોમેન્ટ કરો. કોમેન્ટ યાર કરતા નથી તમે. જો આ સ્ટેન્ડ છે ને આવી કામ થઈ જાય. ઓલું તો હું કે ઓલું જે લોક હતો ને તો એનથી આ દગતું ને મારે સીધું આ જ્યાં સ્ટેન્ડ મેન એનો લોક છે ને ત્યાં અંગૂઠો રાખવો પડે એટલે આ ડગે નહીં. બસ કોઈ ના જે થાય હારાહાટું થાય એમ વિચારીને ચાલ્યા કરે. કેમ કે મારો ઠાકર કરે ઠીક, બીજું તો શું હે. ભાઈ હમણાં તમને થોડીક વારમાં જ ખબર પડી જશે કે આપણે અહીંથી ક્યાં જવાના છીએ. એ સરપ્રાઈઝ છે. હું ફર્સ્ટ ટાઈમ જઈશ. ઓમ તો કેટલી વાર જયો છું પણ આ જે રીતના જવાનો છું ને ફર્સ્ટ ટાઈમ તમને હું કહીશ. બાકી કાંઈ નથી. વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. ને ભાઈ અમારા કૃષ્ણામાં ગયા હતા એટલે કૃષ્ણામાં સોરી આવ્યા તો એમ કે બ્રેક વચ્ચે પડ્યો હતો પણ હું ઉતરો જ નતો તો મેં વ્લોગ શૂટ ના કર્યો. ને હું જેમ તેથી ઈસીએલ ચાલુ હતો ને હું આવ્યો હતો ત્યારે હું ઈસીએલ જે રીતનો જોતો હતો એ જ રીતનો હું અત્યારે જે એલવી યાદવનું ફોર્ડ ક્લાસ છે એ એનો નવો એપિસોડ એટલે કે નવો વિડીયો આવ્યો હતો તો એ જોતો હતો. એ બાકી જોવાનું તો એ જોતો હતો. જોઈ લીધો. ઘરે જાવ ઘરે. હાલો તો મળી હવે સીધા ઘરે. તો ભાઈ આપણે આવી ગયા હોસ્પિટલ. બાપુ જય માતાજી. જય માતાજી. સારું મોજે મોજ. તો વાંધો નહીં ભાઈ. અત્યારે આપણે જે કામથી આવ્યા હતા આજના દિવસની એ કામ પતાવવા આવ્યા ને તો શું કે કલે જાવ ભાઈ. આપણે હમણાં થોડીક વાર પહેલા આવ્યા ને અત્યારે ઘરે ઢોસા બનાવ્યા તો હવે આપણે અત્યારે ઢોસા ખાઈ. ઢોસા બનાવે તો ઢોસા ખાઈ. ચાલો ઢોસા ખાઈ લઈ. અને આ અત્યારે કામકાજ ચાલુ. હાય તમે હું અત્યારે તૈયાર થઈને બેઠા હો એમ. હાય બાબુ. સારું બાબુ બટેકા ચોરીને આવ્યા બાજુ વાળાના ઘરમાં. હાલો તો મળી હમણાં ખાઈને ઢોસા. તો ભાઈ મસ્તીનું ખાઈ લીધું. વ્લોગ એડિટ કરીને હોઈ જઈશ. બાકી વિડીયો ગઈ હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે નીંદર આવે જો કે અત્યારે નથી હવે કેટલા વાગ્યા 12 વાગ્યા. તો આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં.